ફાઇનલી અમે રેડી થઈ ચૂક્યા છે અને હવે અમે ચા નાસ્તો કરીને જવાના છે ઋષિકેશ ફરવા માટે. ગઈકાલે રાતે સૂઈ ગયા હતા, ગુડ નાઇટ કહેવાનું તમને રહી ગયું. જમીને આવીને સીધા સૂઈ ગયા હતા. આજે સવારે વહેલા ઉઠીને રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે હવે ઋષિકેશ ફરવા. તો આજે તમને ઋષિકેશ બતાવીશ. આરામમાં પણ રેડી થઈ ચૂક્યા છે, શૂઝ પહેરવાના બાકી છે. ये देखिए अपना हीरो. ચા કોફી પીવા માટે અહીંયા ઉભા રહ્યા છે. 2 કોફી કીધી છે અને ચા, અને ત્યાં સામે અમે છોલે ભટુરે ખાવાના છે નાસ્તામાં. ત્યાં ઓર્ડર અપાઈ રહ્યો છે અમારો. ચા અને કોફી અને પરવાળી બિસ્કિટ, બહુ મોટા પરવાળી બિસ્કિટ છે. ભાવ તો મસ્ત લેટા છે. છોલે ભટુરે છોલે ભટુરે ગરમા ગરમ છોલે ભટુરે ગરમા ગરમ. અમે નાસ્તો કરી લીધો છે, છોલે ભટુરે, કોફી પીધી છે અને લસ્સી પણ પીધી છે. હવે અમે રિક્ષા કરાવીને જઈ રહ્યા છીએ ઋષિકેશ. અમને 500 રૂપિયામાં ટોટલ બધાને લઈ જાય છે ઋષિકેશ. કોઈ અલગથી સવારી ના બેસાડશે, અમને ઋષિકેશ ત્રિવેણી ઘાટ પર ઉતારશે. તો આવો મળીએ આપણે ઋષિકેશમાં. ઋષિકેશ ત્રિવેણી ઘાટ પહોંચી ગયા છે. ત્રિવેણી ઘાટ ગંગાદ્વાર, અહીંથી સીધા જવાનું છે ત્રિવેણી ઘાટ. ત્યાંથી પછી અંદર ફરવાના છે ઘાટ પર, ને ઘાટ પર ચાલતા ચાલતા બીજી વસ્તુઓ ફરીશું અંદર. રામ ઝૂલા, જાનકી ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા તો આ વર્ષે પણ બને છે. 2 વર્ષથી રિનોવેશનનું કામ ચાલે છે, 2 વર્ષથી ત્યાં. તો આ વખતે પણ બંધ છે, પણ જોવા તો મળશે. हमारी पीछे से क्या दिखेगी? गिल्ली डंडे का खेल. श्री भरत मंदिर द्वार, ऋषिकेश नारायण घाट कुंड. ભરત મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. આગળથી લેફ્ટ મંદિર છે ભરતજીનું. આ છે શ્રી ભરત મંદિર. અમે પહોંચી ગયા છે. સામે અંદર દેખાય છે તે ભરત મંદિર છે. ભોલેનાથ.
લઈ ગયા એટલે ટીવેની ઘાટ પર અમે રસ પી લીધો છે અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ. ચાલ મોંડે હર હર ગંગે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કે જાનકી સેતુની નજીક આવી ગયા છે. અમે લગભગ 2 કિલોમીટર ચાલી લીધું છે અમે અને જાનકી સેતુ પાસે આવ્યા છે. હવે નજીકથી જોવા જઈશું જાનકી સેતુ અને ત્યારબાદ રામ ઝૂલા જોવા જઈશું. જાનકી ઝૂલા. પાણીપુરી ખાઈ રહ્યા છે ઋષિકેશમાં. એવરેજ હતી, સુરત જેવી ન હતી. સુખી પૂરી. આ છે જાનકી ઝૂલા, જાનકી સેતુ. बच्चा लगी આ છે જાનકી ઝૂલા, જાનકી સેતુ. ऋषिकेशની પ્રખ્યાત ભેલ. बस इसमें डाल लाओ एक काम करो बस અહીંયા અમે ભેલ ખાઈ રહ્યા છે. 50 રૂપિયાની લીધી છે. દેખાવ પડી તો ખૂબ સરસ લાગે છે. જોઈએ કેવી લાગે. કરો ટેસ્ટ કરો. હારી છે ભાઈ, બહુ મસ્ત છે, કડક છે ભાઈ, ચાકી બેલ. સામે છે રામ સેતુ છે, રામ ઝૂલા. અમે ત્યાં જઈ રહ્યા છીએ. લગભગ અડધો કિલોમીટર બાકી છે. અડધો કિલોમીટર ચાલી નાખ્યું છે. જાનકી ઝૂલાથી 1 કિલોમીટર દૂર છે અને અહીંયા ગંગા કિનારે બધા આશ્રમો આવેલા છે. સામે પરમાટ આશ્રમ છે, ગીતા ભવન છે અને બીજા ઘણા બધા આશ્રમો આવેલા છે. આ છે સીતા ઝૂલા અને આ એની બાજુમાં છે રામ ઝૂલા. રિવર રાફ્ટિંગ થઈ રહ્યું છે અહીંયા. અમે લાસ્ટ ટાઈમ કરેલું એટલે આ વખતે કરવાના નથી. પાણી પણ ખૂબ જ ઠંડુ છે. અહીંયા ચાલી રહ્યું છે રિવર રાફ્ટિંગ. આ ભાઈ કરે છે તેને કાયાકિંગ કહે છે. શ્રી શત્રુઘ્ન મંદિર ઘાટ.
આ છે શત્રુઘ્ન ઘાટ. અહીંયા રો ફેરીમાં તમને ગંગાજીમાં બોટમાં લઈ જાય છે ફેરવવા માટે. શત્રુઘ્ન ઘાટ પર છે અમે અત્યારે અને પેલી બાજુ છે રામઝુલા. આ છે રામઝુલા પાસે આવી ગયા છે. લગભગ નજીક છે, હવે થોડું દૂર છે. આ બજાર છે, એમાં શોપિંગ કરી શકો છો તમે. કંઈ પણ બહુ જ એન્ટિક વસ્તુઓ મળે છે અહીંયા. ભગવાનની મૂર્તિઓ મળે છે દરેક જાતની, નાની મોટી. હનુમાનજી મંદિર. આ છે રામઝુલા ઋષિકેશ. હવે રામઝુલા પર આવી ગયા છે. અમે રામઝુલા પર ચાલી રહ્યા છીએ અને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે. બહુ ઠંડી લાગે છે કેમ કે બરાબર ગંગા માતાજીની ઉપર છે આ બ્રિજ. સ્વર્ગ આશ્રમ છે આ દર્શન. સ્વર્ગ આશ્રમ ઘણા બધા આશ્રમો છે અહીંયા ગંગા કિનારે. એમાંના એક આશ્રમ છે સ્વર્ગ આશ્રમ. પ્રાચીન રામેશ્વર મંદિર. नान खटाई ऋषिकेश फेमस नान खटाई लाइव है लाइव आमा बनावे छे. બનાવવાની ફ્રેશ બેગ મને બતાવવાની હોય લેવા જરા બધા હું ફ્રેશ બેગ લો બવાલો લઈ આ છે મોરે કઈ અહીં બનાવ જા ચાખો જાય ભગત ના યાર વાઈટ આપજો તું લો તો વાઈટ ખાવ જાડિયા મને આ ખાવી હવે બરાબર. લક્ષ્મણ ઝૂલા પાસે અમે પહોંચી ગયા છે. હમણાં તો બંધ છે લક્ષ્મણ ઝૂલા. લગભગ ગયા વખતે આવેલા આગળની વખતે પણ બંધ હતા ઝૂલા. મેન્ટેનન્સનું કામ ચાલે છે. આ વખતે પણ બંધ છે. મંદિર પણ બંધ થઈ ગયું છે. બહારથી જોઈ લીધું છે, ખૂબ જ સરસ છે. હવે અમે જઈ રહ્યા છીએ સીધા હોટલ પર. લક્ષ્મણ ઝૂલા પાસે આવી ગયા છે અને આ છેલ્લું ડેસ્ટિનેશન હતું મારું ફરવા માટેનું. લગભગ એ લક્ષ્મણ ઝૂલા બંધ છે લગભગ 3-4 વર્ષથી. અને આ જે બાજુમાં જોઈ રહ્યા છો એ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. એ ખબર નહીં હોય ક્યારે પૂરું થશે.
ઋષિકેશમાં ફરવાનું આજે મારું પૂરું થાય છે. હવે અમે સીધા અહીંયાથી રિક્ષા કરીને હરિદ્વાર જવાના છે અને સીધા હોટલ પર જવાના છે. અને હોટલ પર ફ્રેશ થઈને અમે પછી કંઈ જમીશું, ડિનર માટે જવાના છે. અને ત્યારબાદ ફરી આજે બજારમાં ફરવા જવાના છે. થોડી વસ્તુઓ બાકી છે, શોપિંગ કરવાની બાકી છે, તો અમે સીધા બજારમાં જશું. તો મળીએ હવે હરિદ્વારમાં. અમે આ લક્ષ્મણ ઝૂલા પાસે આવી ગયા છે. આ જે જોઈ રહ્યા છે તે જૂના લક્ષ્મણ ઝૂલા છે. અને અત્યારે હાલમાં જે આ તમે જોઈ શકો છો કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. એ નવો બની રહ્યો છે લક્ષ્મણ સેતુ. આ જે દેખાય છે એ નવો બને છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અને આ બાજુમાં છે, અત્યારે હાલની તારીખમાં બંધ જ છે. લગભગ 2 થી 3 વર્ષથી બંધ છે આ લક્ષ્મણ ઝૂલા. અહીંયાથી હવે અમારું આજે ઋષિકેશનું ફરવાનું આજે પૂરું થાય છે હમણાં. હવે અમે સીધા હોટલ પર જવાના છે. ઇડલી અને મેંદુવડા લક્ષ્મણ ઝૂલા પાસે. મેંદુવડા અને ઇડલી. અમને લક્ષ્મણ ઝૂલાથી એક ગાડી મળી ગઈ છે. સીધા જાનકી ઝૂલા જશું અને ત્યાંથી જાનકી ઝૂલા ક્રોસ કરીને સામેની બાજુએ જઈને ત્યાંથી અમને હરિદ્વાર માટે રિક્ષા મળશે. ફાઇનલી અમે હરિદ્વાર આવી ગયા છે ઋષિકેશથી સીધા. અને ફ્રેશ થઈને આવ્યા છે ડિનર માટે. તે પાઉંભાજી અમે મંગાવી છે અને પનીર કઢાઈ મંગાવી છે અને ચપાટી અને તે પછી ખીચડીને એવું ખાવાના છે. હવે આના ડિનર કરીને અમે જવાના છે શોપિંગ કરવા માટે. અને કાલે સવારે 10 વાગે અમે બેસી ગયા છે હરિદ્વારથી સુરત આવવા માટે ટ્રેનમાં. 10:45 થઈ ગઈ છે. 11 વાગવાની તૈયારી છે. અને અમે શોપિંગ કરીને પાછા હોટલ પર જઈ રહ્યા છે. અમે આજે લેટ થઈ ગયા. લગભગ બધી જ દુકાનો બંધ થઈ ગઈ હતી. પણ તો પણ થોડુંક શોપિંગ બાકી છે. તો કાલે સવારે આવવાની ઈચ્છા છે 10 વાગ્યે. તો કાલે મળીએ. ગુડ નાઇટ. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે હવે ઘરે જવાનું એક્સાઇટમેન્ટ છે. તો તમને કાલે મળીએ. ગુડ મોર્નિંગ. આજે 31 તારીખને મંગળવાર છે અને અમે આવી ગયા છે ફરી એકવાર હરિકી પૌડી. રજ્જુ ડૂબકી લાગવાનો બાકી હતો. એ દિવસે એને થોડીક તકલીફ પડી, શરદી ખાંસી થઈ ગઈ હતી, બીમાર હતો. એટલે આજે સવારમાં હરિકી પૌડી પર ડૂબકી લગાવેલો છે. આ છે ગંગા માતા. अवश्य प्राप्त करें सभी श्रद्धालु अपने द्वारा दिए गए दान की रसीद को प्राप्त कर यश और पुण्य के भागी बने. जो श्रद्धालु माँ गंगा जी की आरती कराना चाहते हैं वह श्री गंगा सभा के शाखा कार्यालय से संपर्क करें. વરસાદ જેવું વાતાવરણ છે. આકાશમાં વાદળો ખૂબ છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે. ખૂબ સરસ વાતાવરણ છે. મજા આવી રહી છે. ઠંડી છે અહીંયા. ખૂબ મજા આવી રહી છે. હર હર ગંગે. કચોરી સુપર ગરમા ગરમ કચોરી. ગરમ કચોરી ખાવાના છે અમે. પણ ભાઈને જગ્યા નહીં મળતી લારી ઉપર રાખવા માટે. અહીંયા આવી ગયા છે. હવે અહીંયા અમે કચોરી ખાશું. આ છે કચોરી. ये किसे देनी आपको 2-3 चम्मच डाल दो 2-3 यहाँ સવારમાં બ્રેડ અને ચા.
બ્રેડ અને ચા મસ્ત લાગે. અમે બધાએ સામાન પેક કરી લીધો છે, હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે. હવે અત્યારે અહીંયા લંચ કરીને સીધા જવાના છે. અમે ટ્રેનમાં બેસી જવાના છે. 1:30ની અમારી ટ્રેન છે જે આવતીકાલે 5:30 અમને ઉપાડશે. આવતીકાલે 5:30 અમને ઉતારશે સુરત સ્ટેશન પર. તો લગભગ 28 થી 30 કલાકની જર્ની છે અમારી. 2 દિવસ આપણે ટ્રેનમાં જ રહેવાનું છે. તો આ અમારી એક ટ્રીપ, વધુ એક ટ્રીપ પૂરી થાય છે. અહીંયા ટ્રીપમાં હરિદ્વાર, નૈનીતાલ, ઋષિકેશ અને કેંચીધામ 4 જગ્યાએ અમે ફર્યા છે. હવે નેક્સ્ટ ટાઈમ બીજી ટ્રીપ ગોઠવશું, ત્યારે મળીશું. અમે બધા હરિદ્વાર ટ્રેનમાં બેસી ગયા છે અને હવે સીધા સુરત જવાના છે. બધી ઉપર જ જગ્યા છે, નીચે કોઈ સીટ નથી. અમારો 9 દિવસનો પ્રવાસ અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે 5:30 વાગે અમે સુરત ઉતરી જઈશું. અમે 9 દિવસમાં હરિદ્વાર, ઋષિકેશ, નૈનીતાલ અને કેંચીધામની મુલાકાત લીધી છે. ખૂબ મજા આવી, ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. અને હવે આગળ જતાં કોઈ નવી ટ્રીપ ગોઠવીશું, ત્યારે ફરી મળીશું આપણા વ્લોગમાં. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે ડાયરેક્ટ સુરત ઉતરવાના છે, વ્લોગ બનાવવાનો નથી. તો મળીએ આગળના વ્લોગમાં.